નમસ્કાર મિત્રો, ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે અને 2 દિવસના વિરામ બાદ ફરી નવો વરસાદી રાઉન્ડ શરૂ થતાં જ તરફ ભારે વરસાદ પડી રહ્યો છે। આજે પણ ગુજરાતના ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં હાલ 4 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે એટલે કે આજે 3 સપ્ટેમ્બરે ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે જે અલગ અલગ જગ્યા પર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ ઉપરાંત છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં પણ યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગે 4 સપ્ટેમ્બરની આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત સુરત, તાપી, ડાંગ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે હાલ 4 સિસ્ટમ સક્રિય છે। તેલંગાણા પાસેના ડીપ ડિપ્રેશનની હલચલ નોર્થ વેસ્ટમાં છે, એક સિયર ઝોન છે, સાથે જ ઓફશોર ટ્રફ પણ સક્રિય થયું છે અને ઉપરાંત મોન્સૂન ટ્રફ, એમ 4 સિસ્ટમ સક્રિય છે। તમને જણાવી દઈએ કે મેઘ તાંડવથી ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે। 25 થી 30 ઓગસ્ટ સુધી 47 લોકોના મોત થયા છે, જેમાં પાણીમાં ડૂબી જવાથી 31 લોકોના મોત થયા છે, જ્યારે મકાનો પડવાથી 13 લોકોના મોત થયા છે। ઝાડ પર પડવાથી 2 લોકોના મોત અને મકાનની દિવાલ પડવાથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો મિત્રો, આવી રીતના ફરીથી ભાદરવા મહિનાને લઈને જોરદાર આગાહી કરવામાં આવી છે કે આ 4 સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે, જેના કારણે ભારેથી ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો, તમે જણાવી દેજો કોમેન્ટ કરીને કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે।